સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો આવનારી રથયાત્રા નિમિત્તે ભાવનગર પોલીસે સુરક્ષાની તૈયારીઓ હાથ ધરી છે। ભાવનગર પોલીસ અધ્યક્ષ ડોક્ટર હર્ષદ પટેલ સહિત ડીવાયએસપીએ ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું। સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતી મુખ્ય બજારમાં પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। શહેરના ઘોઘા ગેટથી એમજી રોડ, ખરગટ્ટી અને મામકો જેવા લાઇબ્રેરી વિસ્તારમાં દીવાનપરાથી હુલુરિયા ચોક સુધી આ પેટ્રોલિંગ યોજાયું હતું ને ફૂટ પેટ્રોલિંગમાં રથયાત્રાને નડતર વાયરિંગ સહિતના નડતર વસ્તુઓનું ચેકિંગ ધરવામાં આવ્યું હતું। ત્યારે આગામી સમયમાં જે રથયાત્રા આવવાની છે તેને લઈને અત્યારે હાલ ભાવનગરમાં ચેકિંગ ચાલી રહ્યું છે। તેવામાં ગત રાત્રે અહીં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સી ડિવિઝનના પોલીસ વિસ્તારમાં આવતી મુખ્ય બજારમાં પેટ્રોલિંગ યોજાયું હતું। ત્યારે વાત કરીએ ક્યાં યોજાયું હતું તો શહેરના ઘોઘા ગેટથી લઈને એમજી રોડ અને જે સમગ્ર રોડ છે દીવાનપરાથી હુલુરિયા ચોક સુધી આ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું અને ફૂટ પેટ્રોલિંગમાં રથયાત્રામાં જે નડતર વાયરિંગ સહિતની નડતર વસ્તુઓ છે તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઓકે, શું કહેશો સર, આજે પેટ્રોલિંગની શરૂઆત કરી છે રથયાત્રાને લઈને? આવનારા સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવનગર શહેર ખાતે ઉજવણી થનાર છે। જે ઉજવણીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવનાર છે। એના અનુસંધાને આજરોજ સિટી વિસ્તારના તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને ડી સ્ટાફના જવાનો તથા એલસીબી એસઓજીના અધિકારી અને કર્મચારીઓ સાથે સી ડિવિઝન ગંગાજળિયા વિસ્તારનો રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં આવતા ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, ટર્મિનલ પોઈન્ટ તથા ઇલેક્ટ્રિસિટી કે કોઈ પણ અન્ય કેબલ જે રથયાત્રા દરમિયાન નડી શકે એવી શક્યતાઓ છે એ બાબતે એક પ્રાથમિક એનાલિસિસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે। આ રીતે આગામી 7 જુલાઈ 2024ના રોજ ભાવનગર શહેર ખાતે જે રથયાત્રાની ઉજવણી થનાર છે એનો પ્રારંભિક તબક્કો આજથી શરૂ કરેલ છે।